મોજમાં જશો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે જે આપણે સબમિશન ટાઈમે બ્લોગ બનાવી રહ્યા છે, જોઈ શકો છો. અત્યારે ટ્યુટોરિયલ નંબર છે 10 અને અત્યારે ESનું સબમિશન ચાલે છે. એન્વાયરમેન્ટનું કાલે છે, એની ફાઇલો આપણે ગોઠવી રહ્યા છે. અને આપણો રૂમનો વ્યૂ જોઈ લો ખાલી. બધા ઠેકાણા તમને ચોપડા જ જોવા મળશે. અહીંયા ફાઇલ છે, અહીંયા ફાઇલ છે, અહીંયા પણ એક ફાઇલ ખુલી છે, અહીંયા પણ એક ફાઇલ બંધ છે, પણ એમાં થોડુંક લખવાનું કામ બાકી છે એટલે એ બંધ છે. એટલે અત્યારે એવું કંઈક હાલી રહ્યું છે આપણે. A few minutes later. તો અત્યાર સુધી જે ફાઇલ છૂટી હતી એ આપણે અત્યારે સેટ કરી નાખી છે. જોઈ શકો છો 2 ફાઇલ આપણી રેડી થઈ ગઈ છે એકદમ. 2 ફાઇલ આપણે અંદાજિત આમાં તો ભાઈ 100 જેટલા પેજ છે આપણે લખીને તૈયાર કર્યા હતા. એ છે, જોઈ શકો છો. આપણે 100 અહીંયા 47 આપણે નંબર પણ આપેલા છે, જોઈ શકો છો. એટલે આ ફાઇલમાં જ 100 જેવા પેજે થઈ ગયા છે સેટ. આમાં એટલા જ પેજ હતા 100 જેટલા. એટલે 2 ફાઇલ આપણી રેડી થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ આપણે કાલ સવારે દેખાડવા જવાનું છે. બધું લખી નાખ્યું છે, નામ બામ બધું. ત્યારે 2 ફાઇલ પડી છે, અહીંયા પણ એક ફાઇલ પડી છે, અને વાં સામે તમે જોવો ખાલી ફાઇલનો થપ્પો છે. એવું કંઈક હાલી રહ્યું છે અત્યારે. એટલે મિત્રો તમે જોયું ને કંઈક આવું કંઈક હોય છે આપણું એન્જિનિયરિંગ લાઈફનું. એટલે તમે ભૂલથી પણ એન્જિનિયરિંગ કરો તો વિચારીને કરજો. પેલા આવી આપણે એ પ્રમાણે આપણે અત્યારે લાઈફ આખી બદલી જ નાખી છે. કેમ કે જો અત્યારે તમે અંદાજિત તમે ગણતરી કરો ને તો ખાલી 4 કલાક સુવાના થાય છે. કેટલા ખાલી આખા દિવસમાં 4 કલાક. કે જો અત્યારે 11:30 12 એમને વાગી જશે, પછી સવારે વહેલું ઉઠવું પડે 6 વાગ્યામાં ને બસ એવું કંઈક હાલે છે. અત્યારે અહીંયા જો ફાઇલનો થપ્પો લાગી ગયો છે. એ બધો અત્યારે એક દિવસ સબમિટ કરવાનો હોય છે. એની તૈયારીમાં અમારા 12 વાગી જાય રોજના હુવામાં. ઉઠવાનું વહેલું હોય છે પાછો. એટલે એવું કંઈક હાલી રહ્યું છે ત્યારે. મળીએ આપણે નવા વ્લોગમાં.